अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुह। અલ્લાહનો બહુ મોટો એહસાન ને કરમ થયો કે આપણે હમણાં 3 દિવસ પહેલાં જે એક છોકરા માટે આપણે વિડીયો વાયરલ કર્યો હતો એની મદદની માટે, તો તમારા બધાની દુઆથી ઇન્શાઅલ્લાહ કોકે 100 આપ્યા, કોકે 200 આપ્યા, કોકે 500 આપ્યા, કોકે 5 આપ્યા, કોકે 10 આપ્યા, કોકે 20 આપ્યા, કોકે 50 આપ્યા. જેણે પણ આપ્યા છે, કોકે દુઆ પણ કરી, કોકે મહેનત પણ કરી, જેણે પણ જે લેનથી જે પણ મદદ કરી છે એનો બદલો અલ્લાહ આપશે. અલ્લાહ તાલા જેણે પણ આપ્યો છે, જેણે દુઆ પણ કરી છે, જેણે જે પણ જે લેનથી મદદ કરી છે, અલ્લાહ તાલા એની ઉંમરમાં, એના માલમાં, એની જાનમાં, ઉંમરમાં ખૂબ બરકત આપે. અલ્લાહને તંદુરસ્તી આપે, અલ્લાહને શિફા આપે, અલ્લાહની ઉંમરોમાં ખૂબ બરકત આપે. જે મદદ આપણે કરવાની હતી અલ્લાહના કરમથી આપ સૌ ભાઈની દુઆઓથી એ મદદ થઈ ગઈ છે. હવે આપણે જરૂર નથી. હવે બસ ડૉક્ટર સાહેબ સાથે વાત પણ કરી. છોકરાને માટે ખાસ દુઆ કરજો કે એને વેન્ટિલેટરમાં હતો, હવે કાલ કાયમ ઇન્શાલ્લાહ વેન્ટિલેટરમાંથી પણ છોકરો આવી જાય. અત્યારે 40% એની ઇન્શાલ્લાહ રિકવરી આવી ગઈ છે. કાલે એને વેન્ટિલેટરમાંથી પણ અલ્લાહના હુકમથી ઇન્શાલ્લાહ કાઢી નાખશે. ને ઇન્શાલ્લાહ જે પૈસાની જરૂરત હતી એ આપ સૌ ભાઈઓની ખાસ અલ્લાહના કરમથી એ દુઆથી ઇન્શાલ્લાહ કામ ઘણું થઈ ગયું છે. એટલે હવે ભાઈ જે પણ પૈસા આપ્યા છે, હવે કોઈ પૈસા આપે નહીં મારા ભાઈઓ ખાસ. ને જે પૈસા છે આપણે જરૂર છે એ જરૂરત ઇન્શાલ્લાહ પૂરી થઈ ગઈ છે, પણ ખાસ હવે એક દુઆની જરૂર છે. તો બધા આપણા ઉમ્મતી ભાઈઓને ખાસ એક મારી ખાસ કહેવામાં આવે છે કે ખાસ કરીને બચ્ચા માટે દુઆ કરજો. દુઆ અસલ છે. એવી દુઆ કરજો અલ્લાહ એની જાનમાં, માલમાં, ઉંમરમાં ખૂબ બરકત આપે. ને જે પણ આપણા ભાઈઓ છે, જે પણ બીમાર હાલ છે, તમામને અલ્લાહ તંદુરસ્ત અને શિફા આપે. ને અલ્લાહ તાલા આપણા બધા ઈમાનવાળા ભાઈઓને ખૂબ અલ્લાહ રોજીની બરકત આપે. અને અલ્લાહ તાલા બધાને નમાઝ પઢવાની ખૂબ તોફીક આપે. ખાસ દુઆ કરજો. અસ્સલામ અલૈકુમ રહમતુલ્લાહિ વબરકાતુહ.